અમદાવાદમાં ભાવમાં વધારો, મધ્ય પૂર્વ તણાવનો સીધો પ્રભાવ. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અસર જોવા મળી રહી છે. ઈરાન ઉપર ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલાને પગલે મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત આવતા સીએનજી, એલપીજી અને પીએનજી ગેસના પુરવઠામાં ખલેલ સર્જાઈ છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ હવે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સીએનજી અને પીએનજી ગેસનું વ્યાપક નેટવર્ક ધરાવતી અદાણી ટોટલ ગેસ કંપનીએ અચાનકના ભાવમાં પ્રતિ કિલો ₹1.50નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ શહેરમાં નો નવો દર પ્રતિ કિલો ₹88.77 થઈ ગયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકો પર આર્થિક ભાર વધ્યો છે. ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકો માટે આ વધારો મોટો ઝટકો સાબિત થઈ શકે છે. વધતા ખર્ચને પહોંચી વળવા તેઓ ભાડામાં વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરો પર પણ તેનો પ્રભાવ પડશે. અદાણી ટોટલ ગેસ દ્વારા અગાઉ એક વખત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સતત ત્રીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. કુલ મળીને છેલ્લા સમયગાળામાં ₹2.60 જેટલો વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં પીએનજી ગેસના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જો આવું થાય તો અમદાવાદના લાખો વપરાશકારો પર વધુ આર્થિક બોજો પડી શકે છે.